સૌ પ્રથમ પહેલાં તો બગદાણા ગામનો અમારા ભજનદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો છે। દિવેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે, જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના, આ તપાસને કઈ દિશામાં જોવો છો, કેટલી અપેક્ષા આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મવડી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ। આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે। સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે, કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજર રહ્યા છે, સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે, એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવું। ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકારે જ્યારે સીએમ સાહેબ અને બધા મવડી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે, આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં। પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડી શકે। એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી, કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે, એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું। સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહ્વાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે, આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે, બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં। તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે, સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% એ આપણે રાખ્યો છે, એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું। આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ, જય કોળી સમાજ। પીડિત નવનીતભાઈની મુલાકાતે આજે પુરુષોત્તમભાઈના સોલંકીના દીકરા દિવેશ સોલંકી છે તે પહોંચ્યા છે, સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે પીડિત જે નવનીતભાઈ છે તેઓને મુલાકાત કરી છે, તેમને મળ્યા છે, તેમને સાંત્વના આપી છે। ખાસ કરીને મોટી સંખ્યામાં જે દિવેશભાઈ સોલંકી છે તે ખાસ કરીને અહીંયા આગળ તેમના કાફલા સાથે કહી શકાય કે મળવા પહોંચ્યા હતા નવનીતભાઈને, પીડિતને, અને જે પ્રમાણે મોટી સંખ્યામાં જે લોકો છે સાથે છે, દિવ્યેશભાઈની સાથે છે, દિવ્યેશભાઈનો હોસલો છે તે વધારવા માટે અહીંયા પહોંચ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના ઘટીને ઘટનામાં જે પ્રમાણે દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી છે તેઓની એન્ટ્રી થયા બાદ જે સમગ્ર જે કેસ છે તે કેસને વેગ મળ્યો છે। બીજી તરફની વાત કરીએ તો આ સ્થિતિ છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે। દીકરા જે છે દિવ્યેશભાઈ
જે લોકો છે તે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને આ મુલાકાત માટે અહીંયા પહોંચ્યા હતા તેમને સાથ ખાસ કરીને આ પ્રકારે જે કહી શકાય કે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અત્યારે પીડિત જે નવનીતભાઈ છે તેઓને મળ્યા છે. સાથે વાત કરીએ તો દિવ્યેશભાઈ સોલંકી છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના છે તે ઘટનામાં એક પણ જે કહી શકાય કે આરોપી છે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત છે તે પણ અહીંયા જોવા મળી છે. બીજી તરફની વાત કરીએ તો સીટની જે પ્રમાણે રચના કરવામાં આવી છે ને તે મુજબનું જે કામ છે તે એસઆઈટીની ટીમ છે તે કરી રહી છે. લોકોની વાત કરીએ તો હાલ જે પ્રમાણે આ જે સમગ્ર કેસ છે તે કેસમાં કહી શકાય કે પરસોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય આ તમામ જે કોળી સમાજના કદાવર જે નેતાઓ છે તે એક બાદ એક મળી રહ્યા છે અને પીડિતને સાંત્વના આપી રહ્યા છે. કેમેરા પર્સન વિશાલ જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.